હવે जो स्टैंडर्ड फॉर्म्स ऑफ एन इंटीग्रेशन प्रमाणित संकलनना प्रमाणित तो संकलनना प्रमाणित रूपों જેને ઇંગ્લિશમાં સ્ટેન્ડર્ડ ફોર્મ્સ કહેવાય છે. સ્ટેન્ડર્ડ ફોર્મ્સ ઓફ એન ઇન્ટિગ્રેશન હવે આ જે છે ને આ જે છે સ્ટેન્ડર્ડ ફોર્મ્સ ઓફ એન ઇન્ટિગ્રેશન જો બકાઈમાં સૌથી પહેલા હવે હું કમ્પેરેટિવ સ્ટડી કરાવું છું. પહેલા સ્ટેન્ડર્ડ ફોર્મ્સ છે વિકલનના ડિફરન્શિએશનના 19 એમાં પહેલું હતું d/dx k = 0 કે ભાઈ અચળનું ડિફરન્શિએશન 0 થાય છે. તો અહીંયા અચળનું इंटीग्रेशन 0 ના બદલે ચલને લેતું પડશે. ડિફરન્શિએશન જે 0 થાય છે એટલે એમાં ઘટાડો થાય છે, ડાઉન જાય છે. ડિફરન્શિએશન કરવાથી હંમેશા ડિક્રીઝ થાય, ઘટે. ઇન્ટિગ્રેશન કરવાથી ઇન્ક્રીઝ થાય. ઇન્ટિગ્રેશન હોય ઇન્ક્રીઝ હોય, ઇન્ક્રીઝ થાય. ઇન્ટિગ્રેશન એટલે એડિશન છે બકા. ડિફરન્શિએશન એટલે નાનું કરવાનું, બરાબર છે? એ નાનું થાય છે, ડિક્રીઝ થાય છે. ઇન્ટિગ્રેશનમાં ઇન્ક્રીઝ થાય છે. એટલે ડિફરન્શિએશન કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન 0 થતું, 0 ડેડ થઈ જતું. જ્યારે કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન એ વેરીએબલ ને લેતું આવશે એટલે kx + એટલે બંને પહેલા જ મેં કીધું કે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન રેસિપ્રોકલ પ્રોસેસ છે, વ્યસ્ત ક્રિયાઓ છે. એટલે એમાં શું થવાનું? ઊંધું થવાનું ને. ઓકે, ચલો પહેલું ડિફરન્શિએશન ની કમ્પેરિઝન થી ખબર પડી. ચલો નંબર 2 પછી આપણે આવું હતું કે ભાઈ x n નું ડિફરન્શિએશન શું થતું? n x n - 1 પાવર થી મલ્ટીપ્લાય થાય, પાવર થી મલ્ટીપ્લાય થાય, પાવર માંથી એક સબટ્રેક્ટ થાય. તો પાવર થી મલ્ટીપ્લાય થાય, પાવર માંથી એક સબટ્રેક્ટ થાય, ઘાત વડે ગુણાય, ઘાતમાંથી એક બાદ થાય, એમ થતું હતું. તો x n નું જે ઇન્ટિગ્રેશન છે એ x n + 1 થી ઊંધું. અહીંયા પાવરમાં પેલામાં સબટ્રેક્ટ કરતા હતા ને, એક સબટ્રેક્ટ કરતા હતા ને આપણે, એના બદલે એક એડ કરી જુઓ +1 કરી. પેલામાં n x n - 1 થતું ડિફરન્શિએશનમાં, ડિફરન્શિએશનમાં n x n - 1 થતું હતું, એના બદલે અહીંયા શું થશે? x n + 1. એટલે એમાં 1 સબટ્રેક્ટ થતું હતું, ડિફરન્શિએશનમાં 1 સબટ્રેક્ટ કરતા હતા, અહીંયા 1 એડ કર્યું. એટલે ઊંધું કામ કર્યું કે ના થયું કે ના થયું? અચ્છા, પેલામાં મલ્ટીપ્લાય કરતા હતા પાવરથી, અહીંયા તમારા જે પાવર મળે ને, આ જે પાવર મળે એનાથી ડિવાઈડ કરવાનો, ભાગ. અને બકા આ c તો દરેકે ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન જે છે, આ અનિયત સંકલન ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન બાઉન્ડરી વગરનું, કોના વગરનું? બાઉન્ડરી વગરનું ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. એનો સિમ્બોલ છે એની અંદર તમારે ઇન્ટિગ્રેશન પૂરું થયા પછી c મૂકવાનું, એવું મેં તમને સિમ્બોલમાં શીખવાડી દીધું. અને એનું રીઝન પણ તમને શીખવાડ્યું, 2x + 3 એ મૂકી જ દેવાનું. હવે તમારે એની આદત પાડી દેવાની, હેબિટ્સ લાવી દેવાની, હેબિટમાં લાવી દેવાનું. ઓકે, સારું. ચલો બકા આ ખબર પડી હવે તમને. ચલો પછી હું તમને એમ કહેતો હતો કે 1/x નું ડિફરન્શિએશન હવે બિલકુલ ઊંધું લઉં છું. જો 1/x નું ડિફરન્શિએશન -1/x², -1/x². બેટા બહુ ઇન્ટેન્શન આપજો, ખરેખર મજા પડી જશે તમને, બધું હાલ આવડી જશે તમને. 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય છે. તો 1/x² નું ઇન્ટિગ્રેશન, આ માઈનસ જે અહીંયા છે ને એ અહીં શિફ્ટ કરું તો શું વાંધો છે? અને a બરાબર -b હોય તો -a બરાબર b કહેવાય કે ના? માઈનસ આ બાજુ લખું, આ બાજુ. તો 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય છે. તો 1/x² નું ઇન્ટિગ્રેશન
-1/x + c થશે. બોલો ક્લિયર? 1/x નું ડિફરન્શિએશન, આ 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય છે, એટલે 1/x² નું ઇન્ટિગ્રેશન, આ માઈનસ અહીં શિફ્ટ કરી દીધો, -1/x થશે. ઓકે, ચલો પછી એક આવતું હતું તમારે કયું √x વાળું આવતું હતું, બરાબર? એટેન્શન આપજો. જો √x નું ડિફરન્શિએશન, કોઈ પણ કોન્સ્ટન્ટ અને સાઇન છે અહીંયા આવે એવું આ બાજુ લખીશું. ફોર્મ્યુલા સ્ટેન્ડર્ડ ફોર્મ સારી રીતે બને એટલા માટે. પણ એટેન્શન, બરાબર? આને આવી રીતે જ તૈયાર કરવાનું છે. ઘરે હું જે રીતે સમજાવું છું ને એમ જ તૈયાર કરવાનું છે, ભલે થોડી વાર લાગે. એટલે કોઈ પ્રોબ્લેમ જ ના રહે લાઈફ ટાઈમ. √x નું ડિફરન્શિએશન 1/2 √x થાય છે, 1/2 √x થાય છે. તો 1/√x નું ઇન્ટિગ્રેશન, આ 2 અહીંયા શિફ્ટ કરી દીધો, ઇન્ટિગ્રેશન 2 √x + c થશે, બરાબર છે? હવે આ ત્રણ જે છે, તો એક વસ્તુ સમજો બકા, આપણે 1/x નું ડિફરન્શિએશન કરતા હતા. હવે આપણે 1/x નું ડિફરન્શિએશન d/dx 1/x = -1/x². તો 1/x² નું ઇન્ટિગ્રેશન -1/x લીધું. પણ ખરેખર 1/x હોય તો એનું શું થાય? જો 1/x હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય છે? તો એનું ઇન્ટિગ્રેશન થાય છે log mod x + c. અચ્છા, અહીંયા મોડ એટલા માટે કરવાનું કે બકા જે log x છે ને એનું ડિફરન્શિએશન 1/x છે. log x નું ડિફરન્શિએશન 1/x છે. log -x નું ડિફરન્શિએશન પણ 1/x છે. log + x એનું ડિફરન્શિએશન 1/x છે. log -x નું ડિફરન્શિએશન પણ 1/x છે. એટલે બંનેનું log + x નું ડિફરન્શિએશન પણ 1/x છે, log -x નું ડિફરન્શિએશન પણ 1/x છે. એટલા માટે મેં અહીંયા મોડ કરી દીધો, કારણ કે mod x એટલે +or -x. એટલે 1/x નું ઇન્ટિગ્રેશન log + x પણ થાય અને log -x પણ થાય, એટલે +or -x માટે મેં mod x કરી દીધું. ઓકે, અચ્છા, હવે આ ત્રણ જે ડિફરન્શિએશન છે વચ્ચે, અહીંયા વચ્ચે ખાલી થોડાક એક્સ્ટ્રા સ્ટેન્ડર્ડ ફોર્મ આપું છું વધારાના, જે હું તમને અત્યારે ડિફરન્શિએશન પરથી સમજાવું છું એના બદલે આ વધારાના આપું છું. 5મા નંબરનું વધારાનું આપ્યું એક્સ્ટ્રા, એ મેં ઊંધું નથી સમજાવ્યું. પછી આની જગ્યાએ જો ફંક્શન હોય ને x ના બદલે, અહીંયા જે આપણો x છે એની જગ્યાએ જો વેરિયેબલની જગ્યાએ ફંક્શન હોય, x ના બદલે fx હોય, જો x ના બદલે fx હોય તો આ સ્ટેન્ડર્ડ ફોર્મ શું થાય છે કે ઇન્ટિગ્રેશન fx રેઝ ટુ n હોય, x રેઝ ટુ n ના બદલે fx રેઝ ટુ n હોય, તો x ના બદલે fx હોય તો અહીંયા તમારે એનું ડિફરન્શિએશન જોઈએ, f'(x) જોઈએ. અને જો f'(x) હોય તો આ જ પ્રમાણે એનો આન્સર આવશે. પાવરમાં તમારે 1 મલ્ટીપ્લાય કરવાનું અને પાવર થી ડિવાઈડ કરવાનું, એટલે ઘાતમાં 1 ઉમેરવાનું અને ઘાતથી તમારે ડિવાઈડ કરવાનું. એ જ રીતે બકા અહીંયા 1/√x dx નું ઇન્ટિગ્રેશન 2√x + c થાય છે. અહીંયા x ના બદલે જો ફંક્શન હોય 2√fx ફંક્શન હોય તો એનું ડિફરન્શિએશન f'(x) પ્રેઝન્ટ હોવું જોઈએ, હાજર હોવું જોઈએ. અને એનું તો આન્સર આ પ્રમાણે જ આવશે. 2√x આવે છે તો એ પ્રમાણે 2√fx + c થાય છે. અને 8 નંબરમાં અહીંયા 1/x dx નું ઇન્ટિગ્રેશન 1/x નું ઇન્ટિગ્રેશન log mod x થાય છે. ત્યાં પણ જો x ની જગ્યાએ fx હોય તો f'(x) પ્રેઝન્ટ હોવું જોઈએ અને એનો આન્સર આ જ સ્ટેન્ડર્ડ ફોર્મ જે 5th નંબરનું છે એ પ્રમાણે log mod fx + c થશે.
તો આ જે તમારા જે ચાર સ્ટેન્ડર્ડ ફોર્મ છે બકા 5 6 7 8 એ હમણાં મેં તમને આ એક્સ્ટ્રા આપી દીધા, આ એક્સ્ટ્રા છે આટલા, બરાબર છે, એક્સ્ટ્રા છે એ તમારે ડિફરન્શિએશન ના ઉલટા મે લીધા નથી. જો અહીંયા √x નું ડિફરન્શિએશન 1/2 √x થાય છે એટલે 1/2 √x નું ઇન્ટિગ્રેશન 2√x c થાય. 1/x નું ડિફરન્શિએશન 1/x નું ડિફરન્શિએશન 1/x નું ડિફરન્શિએશન -1/x² થાય છે એટલે 1/x² નું ઇન્ટિગ્રેશન -1/x થશે. પછી x⁻n નું ડિફરન્શિએશન nx⁻n - 1 થાય છે, પાવર થી મલ્ટીપ્લાય થાય અને પાવર માંથી એક સબટ્રેક્ટ થાય, તો એના બદલે અહીંયા પાવર માં એક એડ કરવાનું અને પાવર થી મલ્ટીપ્લાય ના બદલે ડિવાઈડ કરવાનું એટલે ઊંધું કર્યું ને, રેસિપ્રોકલ. હવે આ જે છે એટલે એ સ્ટાન્ડર્ડ ફોર્મ થયા. હવે હજુ આપણે આગળની આપણી પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ બકા. તો હવે આપણું છે પેલામાં ડિફરન્શિએશન હતું ટ્રિગોનોમેટ્રી ના લઈએ હવે, બરાબર છે. તો જો ટ્રિગોનોમેટ્રી ના લઈ લઉં, બરાબર, તો હવે જુઓ બકા cos x નું ડિફરન્શિએશન -sin x થાય છે, તો અહીંયા sin x નું ઇન્ટિગ્રેશન એ cos x થશે. હવે આ c બોલતો નથી તો મૂકી જ દેવાનો તમારો, ઓકે, બરાબર છે. હવે જો બકા ફરીથી cos x નું ડિફરન્શિએશન -sin x થાય છે, તો sin x નું ઇન્ટિગ્રેશન -cos x થશે. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે, જેવી રીતે મેં ડિફરન્શિએશનમાં તમને કીધું હતું કે કો વાળાનું વિકલન ઋણ થાય છે, એ પ્રમાણે સાસર નું એટલે sin નું સંકલન. જેમ કો વિરુ યાદ રાખ્યું હતું તમે વિકલન માટે, કો વિરુ યાદ રાખવાનું તો કો વિરુ નો મતલબ શું થાય છે, કો વાળાનું વિકલન ઋણ થાય છે. ઇંગ્લિશ મીડિયમ વાળા મેં કીધું કો ડી માં કો વાળાનું ડિફરન્શિએશન માં એટલે માઈનસ થાય છે. ઇંગ્લિશ મીડિયમ માં કીધું કો ડી માં અને કો વિરુ ડિફરન્શિએશન માં વિકલનમાં. અને ઇન્ટિગ્રેશન માં તમારે યાદ રાખવાનું છે સાસરુ સાઈ માં, સાસરુ એટલે સાઈન નું સંકલન ઋણ થાય છે. અટેન્શન સાઈન નું સંકલન ઋણ થાય છે એટલે સાઈન નું ઇન્ટિગ્રેશન નેગેટિવ થાય, સાઈન નું ઇન્ટિગ્રેશન માઈનસ થાય છે. સાઈ માં સાસરુ સાઈમાં સાઈન નું ઇન્ટિગ્રેશન માઈનસ થાય છે. ઓકે, સારું. ચલો હવે 10 નંબરમાં એવી રીતે બકા બોલો. હવે sin x નું ડિફરન્શિએશન cos x થાય છે, તો cos x નું ઇન્ટિગ્રેશન sin x c થાય છે. ચલો પછી બકા sec. હવે ડિફરન્શિએશન ના બધા ઊંધા લઉં છું. 10x નું ડિફરન્શિએશન ખબર છે, 10x નું ડિફરન્શિએશન sec²x થાય છે, તો sec²x નું ઇન્ટિગ્રેશન 10x c થાય છે. પછી cot x નું ડિફરન્શિએશન -cosx²x થાય છે, તો cosx²x નું ઇન્ટિગ્રેશન -cotx c થાય છે. પછી બરાબર છે. પછી sec x નું ડિફરન્શિએશન sec x into 10x થાય છે, તો sec x into 10x નું ઇન્ટિગ્રેશન sec x c થશે. પછી cosec x નું ડિફરન્શિએશન -cosec x into cot x થાય છે,
એટલે cosec x * cot x નું ઇન્ટિગ્રેશન માઈનસ cosec x c થાય છે. હવે આપણે 6 એ 6 6 ઉલટા લઈ લીધા. જો બકા cos x નું ડિફરન્શિએશન માઈનસ sin x થાય છે એટલે sin x નું ઇન્ટિગ્રેશન માઈનસ cos x થશે. sin x નું ડિફરન્શિએશન cos x થાય છે. sin x નું ડિફરન્શિએશન cos x થાય છે એટલે cos x નું ઇન્ટિગ્રેશન એ શું થશે બકા cos x નું ઇન્ટિગ્રેશન sin x થશે. ચલો tan x નું ડિફરન્શિએશન sec2 x થાય છે તો sec2 x નું ઇન્ટિગ્રેશન tan x થશે. cot x નું ડિફરન્શિએશન માઈનસ cosec2 x થાય છે એટલે cosec2 x નું ઇન્ટિગ્રેશન માઈનસ cot x થશે. sec x નું ડિફરન્શિએશન sec x * tan x થાય છે તો sec x * tan x નું ઇન્ટિગ્રેશન sec x થશે. cosec x નું ડિફરન્શિએશન માઈનસ cosec x * cot x થાય છે એટલે cosec x * cot x નું ઇન્ટિગ્રેશન માઈનસ cosec x થશે. હવે બકા તમને એક વિચાર આવે કે પાછા એક્સ્ટ્રા હવે તમને એવો વિચાર આવે કે આપણે આ sin x નું ઇન્ટિગ્રેશન cos x માઈનસ cos x sin માં સાસર sin નું ઇન્ટિગ્રેશન માઈનસ થાય છે sin નું સંકલન નું થાય છે. ઓકે ચલો cos x નું ઇન્ટિગ્રેશન જોઈ ગયા પણ sec x નું ના આવ્યું. જુઓ આ તો કોનું છે sec2 x નું જોઈ ગયા cosec2 x નું જોઈ ગયા sec x * tan x નું ઇન્ટિગ્રેશન છે cosec x * cot x નું છે. તો તમને એવો વિચાર આવતો હશે કે સર આની અંદર tan x નું cot x નું આની અંદર tan x નું ઇન્ટિગ્રેશન ના આવ્યું. હવે આ એક્સ્ટ્રા આવે છે પેલું તો ઊંધું લઈ લીધું આપણે ખબર પડી. ડિફરન્શિએશન ના જે 19 સ્ટેન્ડર્ડ ફોર્મ છે એના પરથી તો હું તમને 19 અહીંયા સમજાવું છું પણ આના 38 છે 38 લખાવું 38 છે એટલે 38 છે એટલે 19 થી ડબલ છે ને એટલે એ 19 એક્સ્ટ્રા આવે છે એટલે હું એક્સ્ટ્રા પણ તમને સમજાવતો છું અને ઉલટા પણ સમજાવતો જાઉં છું. 19 તો ઉલટા છે અને 19 એક્સ્ટ્રા છે. સારું ચલો tan x નું ઇન્ટિગ્રેશન થાય છે log mod sec x. હવે આ કઈ રીતે આવે છે તો જો tan x માં બકા sin x / cos x થાય ઉપર sin x ના બદલે હું લખી દઉં d/dx cos x અને આગળ માઈનસ કરી દઉં તો d/dx cos x / cos x એટલે આ સ્ટેન્ડર્ડ ફોર્મ બન્યું f'(x / fx dx d/dx cos x / cos x dx તો log mod cos x આવે પણ પેલું આગળ માઈનસ છે ને આગળ માઈનસ છે એટલે log ની આગળ માઈનસ હોય તો log ની પાછળ વ્યસ્ત થઈ જાય. આવું મેં તમને log ના રૂલ્સ માં શીખવાડ્યું કે log ની આગળ તમે સાઇન ચેન્જ કરો તો log ની પાછળ વ્યસ્ત log ની આગળ સાઇન ચેન્જ કરો તો log ની પાછળ રેસિપ્રોકલ થાય ઉપર નીચે થઈ જાય. log ની આગળ સાઇન ચેન્જ કરો તો log ની પાછળ ઉપર નીચે થઈ જાય રેસિપ્રોકલ થઈ જાય એટલે log mod sec x આવે. આનું પ્રૂફ છે ને આના પરથી છે આનું પ્રૂફ 8 નંબર થી આવે છે. આ બધું વિચાર કરો આ પ્રેક્ટિસ કરવાથી શું થશે ખબર છે આ સ્ટેન્ડર્ડ ફોર્મ રટવા નહીં પડે તમારે LBH નહીં કરવા પડે એ ઓટોમેટિકલી તમને યાદ રહેશે અને એ વસ્તુ પછી કદી તમારા માઇન્ડમાંથી જશે નહીં. આ બધું ખરેખર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે તમારા માટે તો આ બધી વસ્તુ વગર કોઈ છૂટકો જ નથી એમ. હા કોઈ છૂટકો જ નથી એમ. આ બધું તમને ખબર આ બધું જ આ જ આવવાનું છે હવે આગળ ખ્યાલ આવે છે. ત્રિકોણમિતિ છે વિકલન છે ડિફરન્શિએશન છે ટ્રિગોનોમેટ્રી ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન. સારું હવે આગળ કોની વાત કરું હવે તો બરાબર ઇન્ટિગ્રેશન ચલો cot x dx એનું પ્રૂફ પણ એવી રીતે જ આવશે cos x / sin x એટલે આનું થશે log mod sin x. આમાં પેલું માઈનસ નથી આવતું એટલા માટે એમનું એમ રહે કારણ કે cos x / sin x છે તો cos x ના બદલે d/dx sin x લાગે d/dx sin x બરાબર પ્લસ cos x થાય એટલે એમાં માઈનસ નથી આવતું ને એટલા માટે ત્યાં sin આવે. સારું ચલો 17 નંબરમાં હવે sec x નો
बराबर છે એક કામ કરો cosec x પહેલા લખો ચલો cosec x નું ઇન્ટિગ્રેશન log મોડમાં cosec x minus cot x plus c થાય છે log મોડમાં cosec x minus cot x plus c થાય છે અને આનો બીજો પણ એક આન્સર છે log મોડમાં tan x by 2 plus c થાય છે હું તમે cosec x minus cot x ને તમે સિમ્પ્લિફાઈ કરો cosec x ના બદલે 1 upon sin x લખો minus cot x ના બદલે cos x upon sin x લખો તો 1 minus cos x upon sin x થાય 1 minus cos x નું શું થાય 2 sin square x by 2 નીચે sin x હોય તો એનું શું થાય બકા 2 sin x by 2 cos x by 2 પડી ખબર 2 sin x by 2 cos x by 2 તો હવે આનું બકા એવી રીતે તમે સિમ્પ્લિફાઈ કરો હાફ એંગલમાં અડધા ખૂણામાં ફેરવી દો તો તમને આ બીજો આન્સર મળી શકે છે પછી 8 નંબરમાં અરે સોરી 18 નંબરમાં ઇન્ટિગ્રેશન sec x dx એટલે આ આપણે એકલા tan x ના એકલા cot x નું એકલા cosec x નું બરાબર છે અને એકલા sec x નું ઇન્ટિગ્રેશન કર્યું તો log મોડમાં sec x plus tan x plus c થાય છે અને એનો બીજો પણ આન્સર છે કે log મોડમાં tan pi by 4 આવે છે અહીંયા pi by 4 ની સાથે x by 2 plus c આવે છે અહીંયા છે બકા log મોડમાં tan x by 2 એટલું આવે છે અહીંયા log મોડમાં tan pi by 4 plus x by 2 આવે છે ઓકે તો આ થઈ બધી કોની વાત બકા ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિની વાત છે હવે આગળ 19 નંબર ચલો હવે આપણે જઈએ એક્સપોનેન્શિયલ ફંક્શન ઉપર એટલે ઘાતાંકીય વિધેય e raised to x ને e raised to x નું ડિફરન્શિએશન આવતું હતું તો તમારે એવું આવતું હતું બકા કે a raised to x નું ડિફરન્શિએશન a raised to x નું ડિફરન્શિએશન a raised to x into log a base e થાય છે તો a raised to x નું ઇન્ટિગ્રેશન હું આ જે log a base e છે એને આ બાજુ નીચે લઈ જાઉં એકવાર એવું હોય તો લખું કે a raised to x નું ડિફરન્શિએશન a raised to x log a base e થાય છે તો a raised to x નું ઇન્ટિગ્રેશન એટલે a raised to x નું ડિફરન્શિએશન આ થાય છે તો a raised to x નું ઇન્ટિગ્રેશન લખવું હોય ખાલી તો આને મારે નીચે લઈ જવું પડે અહીંયા બરાબર અને નીચે લઈ જવું પડે એટલે અહીંથી કેન્સલ કરીને નીચે લઈ જાઉં મેં કીધું ને કોન્સ્ટન્ટ અહીંયા જેમ બકા √x નું ડિફરન્શિએશન √2 √x થતું હતું એટલે મેં જે આ 2 છે એને નીચેથી ડિનોમિનેટર માંથી ન્યુમરેટરમાં લઈ લીધું અહીંયાથી નીચેથી ઉપર લઈ લીધો ખબર પડી કે નહીં મેં કીધું ને વેલ્યુ અને સાઇન ના આ બાજુ લઈ લેજો જમણી બાજુ બોલો વેલ્યુ અને સાઇન ને ક્યાં લઈ લેવાનું છે તમારે જમણી બાજુ ઓકે તો વેલ્યુ અને સાઇન ને તમારે જમણી બાજુ લઈ લેવાનું છે એટલે a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log a base e plus c થાય છે બરાબર છે પછી e raised to x નું ડિફરન્શિએશન e raised to x થાય છે તો e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x plus c થશે પછી log x નું ડિફરન્શિએશન 1 upon x થાય છે જો આ પણ અને એક્સ્ટ્રા માંથી કેન્સલ કરી હવે આ એક્સ્ટ્રા માંથી કેન્સલ થઈ જશે કારણ કે એ પણ ઊંધું જ છે log x નું ડિફરન્શિએશન 1 upon x થાય છે log x નું ડિફરન્શિએશન 1 upon x થાય છે બરાબર log x નું ડિફરન્શિએશન 1 upon આ log x નું ડિફરન્શિએશન 1 upon x થાય છે 1 upon x થાય છે
તો 1/x નું ઇન્ટિગ્રેશન log x. અરે બકા બહુ આસાન નથી, આમ તમે સમજો છો ને, સમજો યાર. a raised to x નું ડિફરન્શિએશન a raised to x into log a થી થાય છે, તો a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log a થી થશે. પછી e raised to x નું ડિફરન્શિએશન e raised to x થાય છે, તો e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x થશે. બરાબર છે. ચલો હવે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. જો બકા sin ઇન્વર્સ x નું ડિફરન્શિએશન sin ઇન્વર્સ x નું ડિફરન્શિએશન 1 upon અંડર રૂટમાં 1 minus x square થાય છે, યાદ છે ને? d by dx sin inverse x is equal to 1 upon under root માં 1 minus x square, તો 1 upon under root માં 1 minus 1 upon x square નો integration sin inverse x, બોલો એનું integration sin inverse x plus c થાય છે. ચલો પછી એક આવતું તો આપણે એવી રીતે બકા cos inverse x માં છે ને, cos inverse x નું ડિફરન્શિએશન -1 upon under root 1 minus x square થાય છે, એટલે 1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન sin inverse x થશે. ઓકે, 1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન શું થશે? sin inverse x પણ થાય અને minus cos inverse x, કારણ કે cos inverse x માં ખાલી માઈનસ આવે છે. બરાબર છે, એટલે આનું જો cos inverse x લખવું હોય તો minus cos inverse x લખી શકો તમે. બરાબર છે, એટલે અહીંયા તમારે એક્સ્ટ્રા લખવું હોય તો બકા આનું sin inverse x plus c minus cos inverse x plus c. સારું, ચલો હવે આગળ વધીએ. tan inverse x નું ડિફરન્શિએશન tan inverse x નું ડિફરન્શિએશન 1 upon 1 plus x square થાય છે. tan inverse x નું ડિફરન્શિએશન 1 upon 1 plus x square થાય છે, તો 1 upon 1 plus x square નું ઇન્ટિગ્રેશન tan inverse x plus c થાય. tan inverse x plus c થાય છે અને cot inverse x નું ડિફરન્શિએશન છે કે cot inverse x નું ડિફરન્શિએશન માઈનસ વાળું આવે, -1 upon 1 plus x square થાય છે, એટલે 1 upon 1 plus x square નું ઇન્ટિગ્રેશન minus cot inverse x plus c થાય છે. પછી 22 નંબરમાં 22 નંબરમાં બરાબર છે, એની અંદર છે ને બકા sec inverse x લઈ લો. હવે sec inverse x નું ઇન્ટિગ્રેશન sec inverse x નું ઇન્ટિગ્રેશન અરે ડિફરન્શિએશન sec inverse x નું ડિફરન્શિએશન 1 upon mod x into under root માં x square minus 1 થાય છે, x square minus 1 થાય છે, એટલે 1 upon mod x into under root માં x square minus 1 નું ઇન્ટિગ્રેશન sec inverse x plus c થાય. અને જો cosec inverse વાળું લખવું હોય તો minus cosec inverse x plus c થાય છે. તો sec inverse x plus c થાય છે minus cosec inverse x બરાબર છે, sec inverse x plus c minus cosec inverse x plus c થાય છે. હવે આ ત્રણ પાછા અને આ પાંચે પાંચ પાછા મેં ઊંધા લીધા, ઉલટા, એટલે આની અંદર બકા ડબલ થયા. cos inverse x નું ડિફરન્શિએશન -1 upon under root 1 minus x square થાય છે, એટલે -1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન minus cos inverse x લીધું. sin inverse x નું ડિફરન્શિએશન 1 upon under root 1 minus x square થાય છે, તો 1 upon under root 1 minus x square નું ઇન્ટિગ્રેશન sin inverse x થાય. બરાબર છે. tan inverse x નું ડિફરન્શિએશન 1 upon 1 plus x square થાય છે. બરાબર, કરું રાઉન્ડ કે ખબર પડે છે, સમજો છો? tan inverse x નું ડિફરન્શિએશન tan inverse x નું ડિફરન્શિએશન
1/1 plus x square થાય છે તો 1/1 plus x square નું ઇન્ટિગ્રેશન tan inverse x થશે sec inverse x નું ડિફરન્શિએશન 1/mod x into under root માં x square minus 1 થાય છે બરાબર છે તો 1/mod x into under root માં x square minus 1 નું ઇન્ટિગ્રેશન sec inverse x થશે sin inverse x નું ડિફરન્શિએશન બરાબર છે sin inverse x નું ડિફરન્શિએશન 1/under root માં 1 minus x square થાય છે બરાબર છે તો 1/under root માં 1 minus x square નું ઇન્ટિગ્રેશન sin inverse x થશે અને આ બધા માઈનસ વાળા ચોખ્ખા રાજકારણ કે કો b નું કો વાળા કો d માં કો b નું એ પ્રમાણે માઈનસ આવે એટલે આના આન્સરમાં તમારે માઈનસ લેવું પડે તો જો આ 6 3 3 6 6 પછી આ 2 8 પછી આ 4 એક્સ્ટ્રા છે આ બધા 8 ને 8 ને 2 10 11 12 13 14 15 16 17 18 19 હવે આના થોડા એક્સ્ટ્રા મેં તમને કીધું 19 એક્સ્ટ્રા છે આની અંદર હવે આ એક્સ્ટ્રામાં કે બકા અહીંયા જો આપણે 1 ની જગ્યાએ આ 1 ની જગ્યાએ a સ્ક્વેર હોય અહીંયા જો 1 ની જગ્યાએ a સ્ક્વેર હોય અહીં 1 ની જગ્યાએ a સ્ક્વેર હોય એટલે આ જનરલ સ્ટેટિક ફોર્મ થશે જનરલ વ્યાપક પ્રમાણિત લખાવશું ચલો 1 upon integration 1 upon બકા આ સમજાવું છું એટલે બાકી જો હું તમને લખાવી દઉં અને કહી દઉં ભૂખી માર એલબીએચ કરી દેજો એ પણ પોસિબલ તો છે ને મોકલી દો કે ભૂખી મારવાના છે એક ફોર્મ્યુલા 50 વખત લખવાની છે તો મારે તો મહેનત કરવી જ ના પડે ચલો 1 ના બદલે એટલે તમારે સમજવાનું છે એટલે મહેનત કરજો 1 ના બદલે a સ્ક્વેર આવે ચલો a સ્ક્વેર આવે તો આનો આન્સર આવશે sin ઇનવર્સ x upon a plus c minus cos inverse x upon a plus c પણ એ માઈનસ વાળો આપણે નહીં લખીએ એટલે હું લખતો નથી ચલો ઇન્ટિગ્રેશન અહીંયા 1 upon a square plus x square હવે કોઈ માણસ આને x square plus a square લખે તો એ વાંધો નથી તો એનો આન્સર આવશે એમાં 1 upon a આગળ આવે છે આન્સર તો tan ઇનવર્સ ના ફોર્મમાં જ આવશે જો આનું જનરલ ફોર્મ છે એટલે આન્સર તો sin ઇનવર્સ વાળો જ આવશે આનું જનરલ ફોર્મમાં આન્સર તો tan ઇનવર્સ વાળો જ આવશે પણ આ એ વધારાનું લીધું ને 1 ના બદલે એ લીધું એટલે એ અહીંયા વધારે આવશે એ આ પ્રમાણે લેવાનું છે તમારે ઓકે અમે લખ્યું છે એ રીતે લેવાનું છે ઓકે સારું ચલો 25 માં integration 1 upon mod x into under root માં x square minus a square dx तो 1 upon a sec inverse x upon a plus c बराबर છે 1 upon a sec inverse x upon a plus c બરાબર હવે હજુ એકદમ એક્સ્ટ્રા આપણે એકદમ એક્સ્ટ્રા ની વાત કરીએ તો હવે અહીંયા વિચારો કે આ જે ફોર્મ્યુલા છે એમાં અંડર રૂટ માં x² - a² હોઈ શકે ને તો 1 upon અંડર રૂટ માં x² - a² હોય અને કદાચ પ્લસ પણ હોય એટલે પ્લસ ઓર માઈનસ x² - a² હોય 1 upon અંડર રૂટ માં x² પ્લસ ઓર માઈનસ a² હોય તો એનું ઇન્ટિગ્રેશન log
વાળો આવે છે log મોડમાં x પ્લસ અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર પ્લસ c થાય છે. ઓકે, આ એક્સ્ટ્રા ભણાવશો, બધા એક્સ્ટ્રા છે, આટલેથી એક્સ્ટ્રા છે. ચલો હવે અહીંયા ફેરફાર કરું છું. અહીં માઈનસ હોય તો શું થઈ શકે? ઇન્ટિગ્રેશન 1/x² માઈનસ a² इंटीग्रेशन 1/a² माइनस x² હોય, x² માઈનસ a² હોય, એવું બની શકે ને? ચલો પહેલા a² માઈનસ x² લખો કે અહીં માઈનસ, તો આનો આન્સર આવે છે 1/2a log મોડમાં a² આગળની સાઈન જે હોય ને પ્લસ એ ઉપર લેવાનું, x પ્લસ a અપોન x માઈનસ a પ્લસ c થાય છે. પછી ઇન્ટિગ્રેશન 1/, જો આનું ઊંધું લખું તો x² માઈનસ a² હોય. આ બંને ફોર્મ્યુલા એક જેવા છે, તો એના આન્સરમાં 1/2a log મોડમાં a² આગળની સાઈન ઉપર લેવામાં આવે છે, a² આગળની સાઈન ઉપર લેવામાં આવે છે, આ રીતે થાય છે. ઓકે, તો આ તમારા કેટલા થયા બકા? 28 સ્ટેન્ડિંગ ફોર્મ્સ થયા. હવે કેટલા તમે એક્સ્ટ્રા છે? એક એક્સ્ટ્રા આના ઉપરથી છે કે જો 1/x² a² dx છે, આ ઇઝ ઇક્વલ ટુ હજુ આનું પાછું જનરલ ફોર્મ છે કે ઇન્ટિગ્રેશન 1/a ઇન્ટિગ્રેશન 1/a પ્લસ ઇન્ટિગ્રેશન 1/a પ્લસ bx² dx હોય, તો આનો આન્સર આવે છે 1/√ab tan ઇન્વર્સ આ અંડરરૂટમાં b અપોન a, પછી આ રૂટની બહાર x આવે, x એ રૂટની બહાર આવશે અને પ્લસ c તો તમારે ફરજિયાત લખી દેવાનું હોય છે. તો આ જે સ્ટેન્ડિંગ ફોર્મ છે 24 નંબર, ઇન્ટિગ્રેશન 1/x² a² dx is equal to 1/a tan inverse x upon a plus c. એમાં બકા ઇન્ટિગ્રેશન ની પાછળ ઇન્ટિગ્રેશન dx ની વચ્ચે 1/x² 1/ax² plus b હોય, અથવા તો 1/a plus bx² હોય, a plus bx² dx હોય, તો 1/√માં ab into tan inverse √માં b upon a into x plus c થાય છે. ઓકે, તો આ એ આનો જનરલ સ્ટેન્ડિંગ ફોર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ડ્સ અહીંયા એક્ચ્યુઅલી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા જે 21 બે વાર લખ્યું છે એટલે આપણે આ 30 સ્ટેન્ડિંગ ફોર્મ્સ થાય, બરાબર છે? તો આ 30 સ્ટેન્ડિંગ ફોર્મ્સ આપણા થાય. હવે જે 31 નંબરનું સ્ટેન્ડિંગ ફોર્મ છે એ આપણે જે વર્કિંગ રૂલ ફાઇન્ડ આઉટ વર્કિંગ રૂલનો સ્ટડી કર્યો, એમાં વર્કિંગ રૂલનો જે આપણે સ્ટડી કર્યો, તો વર્કિંગ રૂલ્સ ની અંદર છે એડિશન, સબટ્રેક્શન નું ઇન્ટિગ્રેશન, સરવાળા બાદબાકીનું સંકલન, તો ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દેવાય છે, વિધેયની સાથે અચળ હોય તો કોમન કાઢી લેવામાં આવે છે, એ બે જ હતા. મલ્ટીપ્લિકેશન નું ઇન્ટિગ્રેશન કરવું હોય તો શું કરવાનું, એ એક્ચ્યુઅલી સ્ટેટિક ફોર્મમાં આપેલું છે. એટલા માટે આપણે હવે હું અહીંયા 31 નંબર આપું છું. 31 નંબરમાં તો ઇન્ટિગ્રેશન
uv dx અહીંયા u અને v એક ફંક્શન છે u અને v ફંક્શન તરીકે લેવામાં આવે છે તો એમાં બોલવાનું છે u ફિક્સ into multiply integration v dx minus મોટું integration bracket માં du upon dx multiply integration v dx bracket complete dx bracket complete dx આ જે ફોર્મ્યુલા છે એને ખંડશઃ સંકલનનું સૂત્ર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહેવામાં આવે છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહેવામાં આવે છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહેવામાં આવે છે હવે 32 નંબરમાં એવું છે કે જો x ના બદલે ax b હોય x ના બદલે ઇન્ટિગ્રેન્ડમાં x ના બદલે ax b હોય અહીંયા a2x 3 હોય તો ડિફરન્શિએશનમાં એના માટે ચેઇન રૂલ આવતો હતો તો એની જગ્યાએ અહીંયા x ના બદલે ax b હોય તો શું કરવાનું અહીંયા સ્ટેન્ડર્ડ ફોર્મ આવે છે કે ઇન્ટિગ્રેશન f of ax b dx is equal to capital F of ax b upon a plus c એટલે x ના બદલે ax b હોય આ બધા સ્ટેન્ડર્ડ ફોર્મમાં બરાબર છે x ના બદલે ax b આવે તો સ્ટેન્ડર્ડ ફોર્મનો યુઝ કરવાનો પણ x ના કોએફિશિયન્ટ થી ડિવાઇડ કરવાનો ખાલી x ના કોએફિશિયન્ટ થી ડિવાઇડ કરવામાં આવે છે સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરવાનું આ સ્મોલ f નું કેપિટલ F કર્યું ને એટલે આ ઇન્ટિગ્રેશન તો કરવાનું છે ચેન્જ કરી અને આ સ્મોલ f છે એનું કેપિટલ F લખ્યું છે એટલે ઇન્ટિગ્રેશન તો કરવાનું સ્ટેન્ડર્ડ ફોર્મ પ્રમાણે અકોર્ડિંગ ટુ ધ સ્ટેન્ડર્ડ ફોર્મ ઇન્ટિગ્રેશન તો કરવાનું પણ x ના કોએફિશિયન્ટ થી તમારે એક્સ્ટ્રા વધારાનું ડિવાઇડ કરવાનું છે પછી બકા e⁻x ની સાથે fx plus f'(x) હોય જો ઇન્ટિગ્રેશન ની પાછળ e⁻x ની સાથે fx ફંક્શન હોય પ્લસ એની સાથે એનું ડિફરન્શિએશન હોય તો એનો આન્સર આવે છે e⁻x fx plus c પછી બકા હું ત્રણ સ્ટેન્ડર્ડ ફોર્મ તમને એક સાથે આપું છું કે આ વસ્તુ જે 1/√a² - x² છે ઉપર હોય પછી આ વસ્તુ 1/√x² + or - a² ઉપર હોય તો શું થાય એ ન્યુમરેટરમાં હોય તો શું થાય તો એના ત્રણ સ્ટેન્ડર્ડ ફોર્મ છે ઇન્ટિગ્રેશન અંડરરૂટમાં x² + a² dx બરાબર છે પછી બીજું છે ઇન્ટિગ્રેશન અંડરરૂટમાં x² - a² dx પછી છે ઇન્ટિગ્રેશન અંડરરૂટમાં a² - x² dx બરાબર છે તો આ ત્રણેયનો આન્સર એક જ રીતે લખતા શીખવાડું છું કે ત્રણેયમાં તમારે x/2 લખી દેવાનું x/2 લખવાનું પછી આ પોતે જ લખી દેવાનું જે છે એ સેલ્ફી સમજ્યા સેલ્ફી પોતે જ લખી દેવાનું પછી ત્રણેયની અંદર આ a² લખવાનો a²/2 સોરી a²/2 લખવાનું ત્રણેયમાં a²/2 લખવાનું બરાબર છે a²/2 અને a² આગળની સાઈન લેવાની પ્લસ છે અહીંયા માઈનસ છે અને અહીંયા a² આગળ પ્લસ છે પછી બકા આ નીચે હોય 1/√x² + a² હોય 1/√x² + a² એનો આન્સર આવે છે log mod માં x + √માં
x² + a² + c તો મૂકવાનું છે. અહીંયા આવશે log મોડમાં x + અંડરરૂટમાં x² - a² + c. અને જો આ અંડરરૂટમાં 1/√માં a² - x² નીચે હોય એ વખતે આન્સર શું આવે છે? તો sin ઇન્વર્સ x/a + c આન્સર આવે છે. चलो હવે 37 इंटीग्रेशन ની પાછળ e⁻ax sin bx dx હોય તો આનો આન્સર આવે છે e⁻ax a² + b². sin હોય તો પહેલું sin લેવાનું a sin bx અને sin હોય તો માઈનસ લેવાનું -b cos bx + c. જો આની અંદર તમે a r cos θ અને b r sin θ લઈ લો તો આનો આન્સર આવે છે e⁻ax √માં a² + b² sin bx - θ પ્લસ. બરાબર છે. અને આવી જે ફોર્મ્યુલા છે 38 નંબરની ઇન્ટિગ્રેશન e⁻ax sin ના બદલે જો cos bx dx હોય sin ના બદલે cos bx dx હોય તો આનો આન્સર આવે છે e⁻ax a² + b². cos હોય તો પહેલું cos આવે a cos bx અને cos હોય તો પ્લસ આવે પ્લસ b sin bx અને પ્લસ. આની અંદર પણ સેમ a ના a r cos θ b r sin θ મૂકો તો આનો આન્સર આવે e⁻ax √a² + b² cos bx - θ + c. તો તમારા ટોટલ બધા હવે આ 38 સ્ટેન્ડર્ડ ફોર્મ્સ આપણે લર્ન કરવાના છે.